નમસ્કાર. મારું નામ અશ્વિન મહેતા. હું સરકારી માધ્યમિક શાળા સીમાણી ખાતે સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હવે આજનું જે આ ચેપ્ટર છે એ ચેપ્ટર ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે. કારણ કે જે વધારે ચેપ્ટર ધરાવતા ભારાંક ધરાવતા જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટરમાંનું એક ચેપ્ટર છે આ, જેનો ભારાંક છે કુલ 7 માર્ક્સનો, જેમાંથી વિભાગ શ્રીમાં 3 માર્કના 2 પ્રશ્નો અને 1 માર્કનો નકશો એમ કુલ 7 માર્કનું પૂછાય છે. આ ચેપ્ટર જે છે એનું નામ છે ચેપ્ટર 8 કુદરતી સંસાધન. આ ચેપ્ટરમાંથી જે પ્રશ્નો પૂછાય છે એમાં સંકલ્પના સ્વરૂપે અને મોટો પ્રશ્ન પણ આવે છે, એટલે 3 પ્રશ્નો સંકલ્પના સ્વરૂપે પણ હોઈ શકે અને એક મોટો પ્રશ્ન હોય છે, બરાબર. એમ ટોટલ 6 માર્ક અને 1 માર્કમાં જમીનના પ્રકારો પૂછાય છે. તો હવે આ ચેપ્ટરમાં આપણે આગળ જોશું, એમાં પ્રશ્નો વાઇઝ આપણે એક પ્રશ્નની જે છે કે જે સંકલ્પના સ્વરૂપના પ્રશ્નો હશે કે પછી મોટા પ્રશ્નો હશે એની આપણે ચર્ચા કરતા જશું. તો પહેલો પ્રશ્ન છે કે સંસાધન એટલે શું, એટલે કે સંસાધન કોને કહેવાય? તો સંસાધન એટલે કે જે વસ્તુ ઉપર માનવી આશ્રિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય અને જેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા માનવીમાં હોય એને આપણે સંસાધન કહીએ છીએ. એટલે કે કોઈ પણ વસ્તુ જે છે એ માનવ જ્યારે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એને ઉપયોગમાં લે છે ત્યારે એ સંસાધન બની જાય છે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ પ્રાચીન સમયમાં આદિમાનવો હતા, બરાબર, કે જેને આ ખનિજોની વિશે કોઈ જાણકારી હતી જ નહીં, બરાબર. તો એ એના માટે સંસાધન જ નહોતા. પણ જ્યારે વ્યક્તિમાં એને ઉપભોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય, જ્યારે વ્યક્તિ એને પોતાના ઉપયોગમાં લે છે ત્યારે એ સંસાધન બની જાય છે. આગળ બીજું છે કે સંસાધનોના ગુણધર્મો કયા કયા છે? તો સંસાધનના મુખ્ય 2 ગુણધર્મ છે. એક છે કાર્ય કરવાની યોગ્યતા અને બીજું છે એની ઉપયોગિતા. પ્રશ્ન ત્રીજો, કોની પરસ્પર ક્રિયાથી સંસાધન બને છે? તો સંસાધન જે છે એ કુદરત, સંસ્કૃતિ અને માનવ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયાથી સંસાધન બને છે. ત્યારબાદ બીજો મહત્ત્વનો પ્રશ્ન જે 3 માર્કનો છે જે છે સંસાધનના ઉપયોગો. તો સંસાધનના જે છે એ મુખ્ય 3 ઉપયોગો છે. પહેલો ઉપયોગ છે સંસાધન ખોરાક તરીકે, બીજું છે સંસાધન કાચા માલ તરીકે અને ત્રીજું છે સંસાધન શક્તિ સંસાધન તરીકે. આ પ્રશ્ન જે છે એ 3 માર્કમાં આખો પ્રશ્ન પણ પૂછાઈ શકે અને 1 માર્કના સંકલ્પના સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ડિટેલથી જોઈએ આપણે. પહેલું છે સંસાધન ખોરાક તરીકે. તો ખોરાક તરીકે એટલે શું? તો કે ભાઈ આપણને ફળ મળે કુદરતમાંથી, પછી ખેતીમાંથી વિવિધ પાક, પશુઓમાંથી દૂધની બનાવટો, માંસ, જળાશયમાંથી મળતા માછલા, અન્ય જળચરો, મધમાખીમાંથી બનાવેલું મધ, આ બધી જ આપણી ખોરાકની જરૂરિયાત પૂરી કરે છે જે આપણને કુદરતમાંથી મળે છે. તો પહેલો પ્રકાર થયો સંસાધન ખોરાક તરીકે. બીજું છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, એટલે કે સંસાધન કાચા માલ તરીકે. જેમ આપણે ઉપર વાત કરી ખોરાક તરીકે, એવી જ રીતે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, એનું ચામડું, માંસ, આ સિવાય પૃથ્વીના પેટાળમાંથી મળતું કાચું ખનિજ, આ બધી જ જે વસ્તુઓ છે એ ઉદ્યોગો માટે કાચો માલ છે, બરાબર. એટલે બીજો પ્રકાર છે એનો કાચા માલના સ્ત્રોત તરીકે. ત્રીજો પ્રકાર છે સંસાધન શક્તિ સંસાધન તરીકે. તો 2 પ્રકારના શક્તિ સંસાધનો આપણે જોઈએ છીએ કે એક પરંપરાગત છે અને બીજું બિનપરંપરાગત છે. પરંપરાગતની આપણે વાત કરીએ તો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ, તો આ પણ શક્તિ સંસાધનો છે. આ ઉપરાંત બિનપરંપરાગતમાં સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજાઓ, ભરતી ઓટ, જળધોધ, આ પણ જે છે એ શક્તિ સંસાધનો છે. એટલે એનો ત્રીજો પ્રકાર થયો સંસાધન શક્તિ સંસાધન તરીકે. ત્યારબાદ મહત્ત્વનો પ્રશ્ન, સંસાધનોનું વર્ગીકરણ કરો. સંસાધનોનું જે વર્ગીકરણ જે છે એ સંસાધનોનું વર્ગીકરણ બંને રીતે મહત્ત્વનું છે, કારણ કે આમાંથી સંકલ્પના સ્વરૂપે તમને જે છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. જેમ કે માલિકીની દ્રષ્ટિએ હોય તો માલિકીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો તમને આમાંથી 1 માર્કના પ્રશ્નો સ્વરૂપે કેમ પૂછાય? તો કે સંકલ્પના આપો વ્યક્તિગત સંસાધન.
તો વ્યક્તિગત સંસાધન એટલે શું? તો કે કોઈ વ્યક્તિની કે કોઈ પરિવારની માલિકી. દાખલા તરીકે તો કે જમીન, મકાન આ જે છે એ કોઈની વ્યક્તિગત માલિકી છે. પછી બીજો પ્રશ્ન છે એટલે કે એનો બીજો પ્રકાર છે માલિકીને આધારે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે શું? તો કે કોઈ પણ દેશની સાર્વજનિક સંપત્તિ, સમગ્ર દેશની સાર્વજનિક સંપત્તિ હોય એને આપણે રાષ્ટ્રીય સંસાધન કહેવાય. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને લશ્કર એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. પછી ત્રીજો પ્રકાર છે એ છે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધન એટલે શું? તો કે સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક તમામ પ્રકારની જે સંપત્તિ છે એને આપણે કહેશું વૈશ્વિક સંસાધન. એટલે સંકલ્પનાઓ પૂછાય તો તમારે સંકલ્પનાઓ જે છે એ આમાંથી જ લખવાની હોય, આવી રીતે જ લખવાની હોય અને એના ઉદાહરણ લખવાના. દાખલા તરીકે વૈશ્વિક સંસાધન છે તો એનું ઉદાહરણ શું થાય? તો કે આખા વિશ્વની જે સહિયારી સંપત્તિ છે એ સહિયારી સંપત્તિને આપણે શું કહેશું? તો કે એને આપણે કહેશું વૈશ્વિક સંસાધન. ત્યારબાદ વિતરણના આધારે એના 4 પ્રકાર પડે છે. પહેલું છે સર્વસુલભ. સંકલ્પના આપો સર્વસુલભ સંસાધન. તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જેને આપણે સર્વસુલભ કહીએ છીએ, જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન. ત્યારબાદ બીજો પ્રકાર છે સામાન્ય સુલભ. તો સામાન્ય સુલભ સંસાધન એટલે શું? તો કે સામાન્ય સુલભ સંસાધન એટલે સામાન્યપણે દરેક જગ્યાએ મળતા હોય એવા સંસાધનો જે છે એને કહેવાય સામાન્ય સુલભ સંસાધન, જેમ કે જમીન, જળ, ગોચર. ત્યારબાદ વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે શું? તો વિરલ સંસાધન એટલે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહેવાય. દાખલા તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ આ બધા જે ખનિજો જે છે એ ખનિજો વિરલ સંસાધન છે, એટલે કે દરેક જગ્યાએથી મળતા નથી, એના પ્રાપ્તિ સ્થાનો છે એ મર્યાદિત હોય છે. પછી આવે છે એકલ સંસાધન. એકલ સંસાધન કોને કહેવાય? તો એકલ એટલે દુનિયામાંથી એક કે બે જગ્યાએથી જ મળતું જે હોય, બરાબર, દુનિયામાં ભાગ્યે જ એક કે બે જગ્યાએ મળતા જે ખનિજો જે છે એ ખનિજોને એકલ સંસાધન કહેવાય છે. દાખલા તરીકે ગ્રીનલેન્ડમાંથી મળી આવતું ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે એ એકલ સંસાધનનું ઉદાહરણ છે. તો આ જે 4 પ્રકાર છે એ વિતરણના આધારે થયા: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. ત્યારબાદ આવે છે પુનઃ પ્રાપ્યતાના આધારે. પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધનોના જે છે એ 2 પ્રકાર પડે છે. એમાં છે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. આને આપણે નવીનીકરણીય અને અનવીનીકરણીય પણ કહી શકાય, બરાબર. એટલે કે નવીનીકરણીય અને અનવીનીકરણીય, બરાબર. તો પહેલું છે પુનઃપ્રાપ્ય. એની વ્યાખ્યા જોઈએ કે ઉપયોગમાં લીધા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને પુનઃપ્રાપ્ય સંસાધન કહી શકાય, બરાબર. એટલે કે એકવાર ઉપયોગમાં લઈ લીધા હોય પણ ફરી પાછા પણ એને ઉપયોગમાં લઈ શકાય આવા જે સંસાધનો હોય એને આપણે પુનઃપ્રાપ્ય કહીશું. દાખલા તરીકે સૂર્યપ્રકાશ છે, પવન છે, પશુ પક્ષીઓ છે, તો આ બધા જે છે એ પુનઃપ્રાપ્ય છે. જ્યારે પુનઃ અપ્રાપ્ય એટલે તો કે એકવાર ઉપયોગમાં લીધા પછી પુનઃ એને ઉપયોગમાં લઈ શકાતા નથી. દાખલા તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ એને આપણે આ શ્રેણીમાં મૂકી શકશું. એટલે સંસાધનોનું વર્ગીકરણ 3 રીતે થાય છે: માલિકીની દ્રષ્ટિએ, વિતરણના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. માલિકીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. વિતરણના આધારે એના 4 પ્રકાર પડે છે: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. પુનઃપ્રાપ્યતાના આધારે 2 પ્રકાર પડે છે: પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. એટલે પરીક્ષામાં જે છે તમારા માટે આ આઈએમપી છે, કારણ કે આમાંથી તમને સંકલ્પનાઓ જે છે એ સંકલ્પનાઓ પૂછાવાની સંભાવના છે. આ સંકલ્પનાઓ જે છે એ કેટલા માર્કની હોય છે? 3 માર્કની હોય છે, બરાબર. એટલે કે 3 માર્કમાં એક સંકલ્પના 1 માર્કની, એમ 3 સંકલ્પનાઓ પૂછે. આ સિવાય સંસાધન એટલે શું એ પૂછી શકે, સંસાધનના ઉપયોગમાંથી કોઈ પણ કાંઈ પૂછી શકે. એટલે તમારા માટે આ કોષ્ટક પણ આઈએમપી છે અને આગળનું પણ જે છે એ આઈએમપી છે. ત્યારબાદ આપણે જોઈએ સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ. સંસાધનોનું આયોજન એટલે તો કે ભાઈ આપણે જોઈએ કે માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો કેવી છે? જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, બરાબર. જ્યારે સંસાધનો કોઈ પણ કયા સંસાધનો? તો કે માનવ સર્જિત હોય કે કુદરતી હોય, સંસાધન કોણ પણ હોય છે કેવા? મર્યાદિત માત્રામાં ઉપયોગ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ
અને વસ્તી વિસ્ફોટના કારણે સંસાધનોનો વપરાશ જે છે એ આજના સમયમાં ખૂબ વધી ગયો છે, બરાબર. એટલે જો આના વિશે આપણે ન વિચારીએ તો આના માઠા પરિણામ આપણે ભોગવવા પડશે. ભાવિ પેઢી માટે આ સંસાધનોનું સંરક્ષણ કરવું આપણા માટે ખૂબ જરૂરી છે. અને સંસાધન શબ્દોનો સીધો અર્થ જે છે એ એના સંરક્ષણ સાથે એટલે કે એની અછત સાથે જોડાયેલો છે. એનો સંરક્ષણનો સીધો અર્થ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. તો આપણે પ્રશ્ન થાય કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તો કે સંસાધનોનું સંરક્ષણ એટલે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તો કે સંસાધનોનું સંરક્ષણ એટલે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, આવું પણ આપણે કહી શકીએ, બરાબર. એના આયોજન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જોઈએ? 3 માર્કમાં તમારા માટે આઈએમપી પ્રશ્ન છે કે સંસાધનોના સંરક્ષણ અને એના આયોજન માટે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશું? તો કે જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એનું વૈજ્ઞાનિક ઢબે દોહન એટલે કે એનો ઉપયોગ જે છે એ વૈજ્ઞાનિક ઢબે કરવો. બીજું, જે સંસાધનોની માત્રા વધારી શકાય એને વધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. વર્તમાન સમયમાં જે આપણને સહજતાથી મળી રહે છે આવા જે સંસાધનો છે એને વેડફી નાખવાને બદલે જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ પ્રદેશને એક એકમ બનાવી અને હજી વણવપરાયેલા કે જેને હજી ઉપયોગમાં લીધેલા જ નથી, બરાબર, આવા સંભવિત સંસાધનોની જાણકારી મેળવવી જોઈએ. પછી જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે આવા સંસાધનોને જાળવી રાખવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને એના વૈકલ્પિક સ્ત્રોતો શોધવા જોઈએ. જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ અને સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા અને કાયદા બનાવી અને તેનું કડક રીતે અમલીકરણ કરાવવું જોઈએ. તો આ જે બધા મુદ્દાઓ છે એ સંસાધનનું સંરક્ષણ અને આયોજન માટેના મુદ્દાઓ છે. ફરી એકવાર જોઈ લઈએ કે મર્યાદિત માત્રામાં જે સંસાધનો ઉપલબ્ધ છે એનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેને વધારવા માટેના પ્રયત્નો કરવા, વર્તમાન સમયમાં જે સહજતાથી મળી રહે છે, બરાબર, આવા સંસાધનોને વેડફવાને બદલે જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવો, કોઈ પ્રદેશને એકમ બનાવી અને વણવપરાયેલા સંસાધનો છે કે સંભવિત સંસાધનો છે એની જાણકારી મેળવવી, મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય એવા સંસાધનોને જાળવી રાખવા, એના વૈકલ્પિક સ્ત્રોતો શોધવા, જનજાગૃતિના કાર્યક્રમો કરવા અને સંરક્ષણ માટેના કડક કાયદાઓ બનાવવા અને એનું અમલીકરણ કરાવવું. ત્યારબાદ મહત્વનો મુદ્દો છે અને સંકલ્પનામાં પણ પૂછાય છે કે જમીન એટલે શું? જમીન કોને કહેવાય? તો જમીન એટલે શું? તો કે જમીન એટલે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે, આને આપણે જમીન કહીશું. સામાન્ય રીતે જમીનની વ્યાખ્યા શું થાય? તો કે જમીન એટલે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે, બરાબર. બીજી રીતે કેવું હોય તો કે પૃથ્વી સપાટીનો અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ એટલે જમીન. અનેકવિધ કણોનું બનેલું પાતળું પડ એટલે જમીન. આ એનું બીજું થયું. હવે એમાં શું રહેલું હોય? તો કે એમાં ખનિજ હોય, ભેજ હોય, હવા હોય, હ્યુમસ અને સેન્દ્રિય તત્વો એમાં ઉમેરાયેલા હોય. અને આ જે તમામ વસ્તુઓ છે એમાં જે વનસ્પતિ હોય છે એ વનસ્પતિના વિકાસની એમાં ક્ષમતા રહેલી હોય છે, બરાબર. તો જમીન, હવે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? જમીન નિર્માણ એટલે કેવી રીતે જમીનનું નિર્માણ થાય? જમીન એટલે શું? જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો. 3 માર્કનો આખો પ્રશ્ન છે, બરાબર. તો જમીનનું વ્યાખ્યા લખી અને પછી જમીન નિર્માણ આપણે સમજાવવાનું. તો જમીન નિર્માણ એટલે શું? તો કે જમીન નિર્માણ એટલે મૂળ ખડકો, જે ખડકો હોય છે આ ખડકોનું શું થાય છે? તો કે ખડકોનું ખવાણ અને ધોવાણ થાય છે, બરાબર. પછી ખવાણ અને ધોવાણ થતાં એનું શું બને છે? તો કે એનો બારીક ભૂકો બને છે, બરાબર. હવે આ જે ભૂકો છે એ ભૂકામાં વનસ્પતિ અને જીવજંતુના વિઘટનથી બનેલ સેન્દ્રિય તત્વો એમાં ઉમેરાય છે. અને આ જે તત્વો ઉમેરાય એમાં વનસ્પતિના વિકાસની ક્ષમતા રહેલ હોય છે. એટલે પહેલાં ઘસારણ, ધોવાણ ખડકોનું, એનો ભૂકો બને છે. એ ભૂકામાં વનસ્પતિ અને જીવજંતુનું વિઘટન થઈ અને સેન્દ્રિય તત્વો ઉમેરાય અને એમાં વનસ્પતિ માટેની ક્ષમતા રહેલી હોય છે, બરાબર. તો આ જમીન નિર્માણ. જમીન નિર્માણમાં સૌથી મહત્વની ભૂમિકા હોય છે આબોહવાની. કેવી રીતે હોય છે? તો કે જમીન નિર્માણમાં આબોહવાની ખૂબ અગત્યની ભૂમિકા છે. કેવી રીતે હોય? તો એમાં એક જ પ્રકારના માતૃ ખડક એટલે કે ખડકો સમાન હોય પણ આબોહવા અલગ અલગ હોય. જો સમજો, ખડકો
એક સરખા છે પણ આબોહવા ભિન્ન છે તો લાંબા ગાળે જમીન અલગ અલગ હોય છે. એટલે કે એક પ્રકારના ખડક પણ આબોહવા ભિન્ન તો લાંબા ગાળે જમીન છે એ અલગ હોય છે. જ્યારે એક જ પ્રકારની આબોહવા પણ ખડકો ભિન્ન હોય તો લાંબા ગાળે જે છે એ જમીન એક જ પ્રકારની થઈ છે. એટલે આબોહવાની જે છે ને એ વ્યાપક અસર, મહત્વની ભૂમિકા જમીન નિર્માણમાં હોય છે. બરાબર? જેમ આપણે જોયું એમ કે માતૃ ખડકો ભલે એક સરખા હોય પણ જો આબોહવા ભિન્ન થઈ જાય તો જમીન અલગ અલગ થઈ જાય. પણ અલગ અલગ ખડકો હોય અને આબોહવા સરખી હોય તો લાંબા ગાળે જમીન સરખી હોય. બરાબર? એટલે આબોહવા સરખી તો જમીન સરખી, આબોહવા ભિન્ન તો જમીન ભિન્ન. આમ આબોહવાની જમીન નિર્માણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. તો આ તમારા માટે ખૂબ મહત્વનો પ્રશ્ન છે. જમીન નિર્માણ એટલે શું, જમીન એટલે શું અને જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો. તો તમારે આ 3 મુદ્દાઓમાં આધારે જે છે એ તમે આખી જમીનની પ્રક્રિયા જે છે એ લખી શકો છો. બરાબર? ત્યારબાદ જમીનના પ્રકારો. જમીનના જે પ્રકારો છે એ કેવી રીતે પાડવામાં આવ્યા છે? તો કે જમીનના પ્રકારો જે છે એ રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના અને ફળદ્રુપતાના આધારે જમીનના જે છે એ પ્રકારો પાડવામાં આવ્યા છે. બરાબર? જમીનના જે પ્રકારો છે એ કોણે આપ્યા છે? તો કે ICAR. કોણે આપ્યા છે? ICAR એટલે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ઇંગ્લિશમાં કેવું હોય તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. બરાબર? આ ICAR એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના 8 પ્રકાર જે છે એ 8 પ્રકાર પાડવામાં આવેલા છે. આ ICAR છે પાછા 10મા પાઠમાં પણ આવે છે. ટેકનિકલ સુધારામાં રાષ્ટ્રીય કક્ષાએ કૃષિ ક્ષેત્રે કામ કરતી 2 સંસ્થાઓ. એ 2 સંસ્થાઓમાં એક છે ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને બીજું છે DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. બરાબર? તો આ 2 સંસ્થાઓ જે કૃષિ ક્ષેત્રે પણ કાર્યરત છે. બરાબર? અને આ જ ICAR જમીનના જે છે એ 8 પ્રકાર આપ્યા છે. હવે જમીનના 8 પ્રકાર છે એ ક્યાં ક્યાં છે? તો જમીનના 8 પ્રકાર છે: કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન. પડખાઉ જમીન અન્ય લેટેરાઇટના નામથી ઓળખીએ છીએ. રાતી જમીન અન્ય લાલ જમીનના નામથી ઓળખાય છે. રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલીય જમીન, પીટ અથવા તો દલદલીય જમીન. આમ જમીનના જે છે એ 8 પ્રકાર છે. આ 8 પ્રકાર જે છે એ 8 પ્રકારને યાદ રાખવાની જે ટ્રીક છે એ કંઈક આવી રીતે છે. કેવી રીતે યાદ રાખશો તમે? તો કે કાપ કાળી રાતની, પર્વત રણ પડખાવ અને જંગલ છે દલદલ. કેવી રીતે? કાપ કાળી રાતની, કાપ એટલે કાપની જમીન, કાળી એટલે કાળી જમીન, રાત એટલે કે રાતી જમીન અથવા લાલ જમીન, પર્વત એટલે કે પર્વતીય જમીન, રણ એટલે રણ પ્રકારની જમીન, પડખાવ એટલે કે પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન, જંગલ એટલે કે જંગલીય જમીન અને દલદલ એટલે કે દલદલીય અથવા તો પીટ પ્રકારની જમીન. આમ જમીનના જે પ્રકારો છે એને યાદ રાખવાની આ શોર્ટકટ કી છે, નોંધી રાખજો. બરાબર? જમીનના 8 પ્રકાર ICAR આપેલા છે. ICAR ને ગુજરાતીમાં કહેવાય ભારતીય કૃષિ સંશોધન પરિષદ. તો અહીં સુધી આપણે આજનો આ લેક્ચર છે આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જમીનના પ્રકારોને વિગતે સમજશું અને ત્યારબાદ જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ વિશે વાત કરશું. ત્યાં સુધી નમસ્કાર.